નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ સાથે હું બરખા આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો તમને પણ તમારા વોટ્સએપ પર તમારા બોસ કે સિનિયરના નામથી કોઈ ZIP ફાઇલ, zip ફાઇલ કે અર્જન્ટ મેસેજ કોઈ પણ આવ્યો છે તો સાવધાન થઈ જજો, કારણ કે એક નાની ભૂલ તમારું બેંક એકાઉન્ટ આખું ખાલી કરી શકે છે અને વોટ્સએપ પણ સાથે સાથે હેક કરી શકે છે. આજકાલ જે છે સાયબર ઠગ વર્કિંગ પ્રોફેશનલ્સને વધારે નિશાન બનાવી રહ્યા છે. તે માટે વોટ્સએપ બોસ સ્કેમ આચરી રહ્યા છે, આનું નામ છે. તો આ સ્કેમ જે છે શું છે અને ઠગ જે છે કેવી રીતે પોતાની જાળ જે છે પાથરે છે અને આનાથી કેવી રીતે બચવું, આ તમામ વિગતો સમજવા માટે આપણી સાથે આજે ખાસ ચર્ચામાં જોડાઈ રહ્યા છે સાયબર એક્સપર્ટ ડોક્ટર સ્નેહલ વકીલના. સ્નેહલજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. સ્નેહલજી, આજે આપણે ખાસ ચર્ચા કરવાની છે આજે બોસ સ્કેમ જે આચરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને પ્રોફેશનલ કર્મચારીઓને નિશાન બનાવી રહ્યા છે. સૌપ્રથમ તો આ સ્કેમ વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. મેમ, એટલું બિલકુલથી કહીશ કે અત્યારે સ્કેમ્સની આપણે વાત કરીએ ને તો લાઈક ઇનફાઇનાઇટ પોસિબિલિટીઝ છે. રોજ કંઈ ને કંઈ નવા એટ્રીબ્યુટ્સને એડ ઓન કરીને આ લોકો સ્કેમ્સ કરતા હોય છે. આમાં આપણે એમ કહી શકીએ છીએ કે આ એક મિક્સ સ્કેમ છે, જેમાં સોશિયલ એન્જિનિયરિંગ બી મિક્સ થઈ જાય છે. એની સાથે સાથે તમારું વોટ્સએપ જે છે તેને પણ મેન્યુપ્યુલેટ કરવામાં આવે છે અને તમારા ફોનને કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે. આમાં મોડસ ઓપરેન્ડીની અગર આપણે વાત કરીએ તો સૌથી પહેલા જે ક્રિમિનલ હોય છે એ ડેટા કલેક્ટ કરે છે કોઈ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનનો, એટલે કે કોઈ કંપનીનો. એ કંપનીમાં જોડાયેલા લોકોનો, એમના અકાઉન્ટન્ટ્સનો, એમની ફાઇનાન્સ ટીમનો, એમ્પ્લોઈઝનો, આ બધાનો ડેટા સૌ પ્રથમ તો કલેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ એના જે લોગોસ છે અને એની જે બી ઇન્ફોર્મેશન છે તેને મેન્યુપ્યુલેટ કરીને એના જે બી એમ્પ્લોઈઝ છે તેને એઝ અ મેમ્બર ઓફ ફાઇનાન્સ ટીમ યા તો એમના બોસ બનીને કે એમના સુપિરિયર બનીને કનેક્ટ થાય છે. આ બધી વસ્તુમાં છે ને એક વસ્તુ આપણે સમજવું જોઈએ કે જ્યારે બી કોઈ બી રીતની અર્જન્સી ક્રિએટ કરવામાં આવે છે તો આપણું જે માઇન્ડ છે તે પેનિક થઈ જાય છે અને એની સામે રિએક્ટ કરે છે. તો આમાં બી એવા જ અમુક ઇન્સ્ટન્સીસ હોય છે, કારણ કે ઘણી બધી ફેરી તમારી સેલરી સ્લિપના નામે ક્યાં તો તમારા બોનસ માટેના કોઈ ડિટેલ્સ માટે કે પછી કોઈ ઇમ્પોર્ટન્ટ PDF તરીકે, કોઈ ઇન્વોઇસ તરીકે, ઓડિટ રિપોર્ટ તરીકે અલગ અલગ રીતના આજે આપણે એમ કહી શકીએ છીએ કે ડોક્યુમેન્ટ્સ છે તેનો બેઝ લઈને આ જે ક્રિમિનલ છે તે બીઇંગ ઇન ધ કેપેસિટી ઓફ યોર સુપિરિયર એ તમારી સાથે કનેક્ટ થશે અને એક અર્જન્સી ક્રિએટ કરશે. અને એ અર્જન્સીના બેઝિસ ઉપર તમારી પાસે ઝિપ ફાઇલ વિચ ઇઝ ZIP, એ જે ફાઇલ છે એ તમને મોકલશે અને એ ફાઇલને જનરલી તમને એક્સટ્રેક્ટ કરવાની હોય છે. એટલે જ્યારે બી તમે એ ફાઇલને એક્સટ્રેક્ટ કરશો એ ફાઇલ એક્ઝિક્યુટ થશે અને એક્ઝિક્યુટ થતાં જ તમારા જે ગેજેટ છે કે ફોન છે તેની અંદર પર્ટિક્યુલર એપ જે છે તે ઇન્સ્ટોલ થઈ જશે બેકડોરથી. અને આ જે વસ્તુ છે તેનાથી તમારો ફોન કોમ્પ્રોમાઇઝ થઈ જશે અને આમાં તમારા જે બી પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા છે, ઇન્ક્લુડિંગ યોર ઇમેજીસ, યોર ડોક્યુમેન્ટ્સ, બધી જ વસ્તુનો એક્સેસ સામેવાળા વ્યક્તિને મળી બી જશે. પ્લસ એ તમારા ફોનની અંદર પણ તમારા બિહાફમાં કંઈ ગતિવિધિ કરી શકશે, જેમ કે આપણે જોઈએ છીએ મિરરિંગ એપ્સમાં. આ સેમ મોડસ ઓપરેન્ડી પછી એ લોકો યુઝ કરશે અને તમને ફર્ધર મેન્યુપ્યુલેટ કરશે. જી મેમ. સરળ શબ્દોમાં બોસ સ્કેમ વિશે અમારા દર્શક મિત્રોને જણાવ્યું, પરંતુ આ જે સ્કેમ છે સ્કેમર્સની સાયકોલોજી શું હોય છે આ વોટ્સએપ બોસ સ્કેમમાં, અને પ્રોફેશનલ જ સરળતાથી કેમ આમાં ફસાઈ જાય છે? સ્નેહલભાઈ. ઓકે, બિલકુલ. જનરલી છે ને અત્યારે જે બી સ્કેમ્સ થતા હોય છે તેમાં ક્રિમિનલ આપણા કરતાં વધારે એક સાયકોલોજીકલ જે સ્કેમ્સ છે તે બિલકુલ, કારણ કે આપણી ઉપર એ લોકો એક્ઝિક્યુટ કરતા હોય છે. એટલે પોતાની જાતને આપણે એમ કહી શકીએ છીએ કે એ લોકો એઝ અ સાયકોલોજિસ્ટ જ વર્તતા હોય છે, કારણ કે કોઈક ને કોઈક રીતના સાયકોલોજીના જે નિયમ છે તેનાથી એ તમને મેન્યુપ્યુલેટ કરે છે. આવા કેસમાં બી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ લોકો તમારી સામે ફેક જે અર્જન્સી છે તે ક્રિએટ કરે છે. એટલે જ્યારે બી તમારા કોઈ સુપિરિયર વ્યક્તિ હોય
તમારા ગુરુ હોય, તમારા બોસ હોય, યા કોઈ પણ એવું વ્યક્તિ કે જેને તમે અડોર કરો છો, અને એ જે વ્યક્તિ છે એ કોઈ અર્જન્સી ક્રિએટ કરીને તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ જલ્દી ખોલાવીને એનો અભિપ્રાય માંગે છે, ત્યારે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સબકોન્શિયસલી તમે એમાં ડ્રેક થઈ જશો, અને એ જે બી તમને કહે છે તમારું માઇન્ડ એ જ એક્સેપ્ટ કરશે કે બસ મારું સૌ પ્રથમ કામ આ જ છે કે એમણે મને જે કીધું છે તેને મને એક્ઝિક્યુટ કરવાનું છે. સો આ બી કંઈક એવો જ સ્કેમ છે. અને પ્રોફેશનલ કેપેસિટીના લોકો હોય, સેલરીડ લોકો હોય, આ બધા લોકો એક અલગ ડોમિનન્સમાં હોય છે એ વ્યક્તિનું કે જે એમના એમ્પ્લોઈઝ હોય, એમના ક્લાયન્ટ્સ હોય. સો આ બધી જે વસ્તુ છે તેમાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આ જ જે ટાર્ગેટ ઓડિયન્સ છે તેની ઉપર આ ક્રિમિનલ્સ ટાર્ગેટ પ્રેક્ટિસ કરતા હોય છે, કે જેનાથી ફેક અર્જન્સી ક્રિએટ કરીને સાયકોલોજીકલી મેન્યુપ્યુલેટ કરીને એમના પાસે આ ઝિપ ફાઇલ એક્ઝિક્યુટ કરાવે છે એમના ફોનમાં. જી. અચ્છા, બિલકુલ ઠીક. એટલે કે એમને લલચાવવા માટે કાં તો એવું કહી શકાય કે પ્રોફેશનલ જે છે આ ફાઇલ ખોલે એટલા માટે તેમને અર્જન્સીમાં આવા બી મેસેજ હોઈ શકે, કોઈ પગાર સ્ટેટમેન્ટ હોય, બોનસની વિગતો હોય એમની પાસે, સાથે ઇન્વોઇસ હોય, કાં તો HR નો લેટર હોય. એટલે કે જરૂરથી આપણે જોઈએ કે આ બધા આવા મેસેજ જો આવતા હોય તો કોઈ બી વ્યક્તિ હોય તો એને એ પોર્ટલ કે જે ઝિપ ફાઇલ એને કહેવાય છે એને ઓપન કરવાનું જ છે, અને એનાથી એને એવું કહી શકાય કે એક મોટી મુશ્કેલીમાં પડી શકે છે. સાથે બીજો પ્રશ્ન મારો એવો છે કે આ જે ફાઇલ ઝિપ ફાઇલ જે મોકલવામાં આવે છે સ્કેમર્સ દ્વારા, તો એનાથી ફોનની કઈ કઈ પરવાનગીઓ ચોરાઈ જાય છે, એનાથી શું થઈ શકે છે જ્યારે આવી કોઈ ઝિપ ફાઇલ આપણા ફોનમાં આવે તો શું શું એનાથી થઈ શકે છે આગળ? મેમ, પહેલા તો હું તમને એ કહીશ કે ઝિપ ફાઇલ જે છે, ઝિપ ફાઇલ જનરલી ઇટ ઇઝ નોટ અ અનસેફ થિંગ. ઝિપ ફાઇલ જે છે ઇટ ઇઝ સમથિંગ લાઈક કે જ્યારે બી તમારા ફોનમાં કેપેસિટી ઓછી હોય, તમને કંઈ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ મેલ કરવા હોય અને ઈમેલની સેન્ડિંગ કેપેસિટી એટલે કે સ્ટોરેજ કેપેસિટી લિમિટેડ હોય, તો ત્યારે તમે જે તમારી ફાઇલ છે તેને કોમ્પ્રેસ કરો છો અને એક આપણે એમ કહી શકીએ છીએ કે ઝિપ ફોલ્ડરની અંદર એને કોમ્પ્રેસ કરીને મૂકી દો છો, કે જેનાથી એ ઇઝીલી એટલે એની MBs ઓછી થઈ જશે અને એ કોમ્પ્રેસ થઈ જશે, એટલે કે ઓછી થઈ જશે, અને પછી તમે એને ટ્રાન્સફર કરી શકો છો. જે વ્યક્તિ છે જેને આ ઝિપ ફાઇલ મળે છે એ ઝિપ ફાઇલને સૌ પ્રથમ એક્સટ્રેક્ટ કરે છે, અને એ જે બી ઇન્ફોર્મેશન છે કે એ જે બી ડેટા છે જે કોમ્પ્રેસ ફોર્મમાં તમને આપવામાં આવ્યા છે એ એક્સટ્રેક્ટ થઈને પાછા એ જે ફોર્મમાં હતા એ ફોર્મમાં થઈ જશે. સિમિલરલી કદાચ કોઈક એવી ફાઇલ હશે કે જે .exe હોઈ શકે છે, .js હોઈ શકે છે, .bat હોઈ શકે છે. તો આવી બધી ફાઇલ છે તમારી પાસે પરમિશન માંગશે એક્ઝિક્યુટ થવા માટે. એટલે જ્યારે બી તમે આ ફાઇલને એક્સટ્રેક્ટ કરો છો ત્યારે એક્ઝિક્યુટ કરવા માટેની પરમિશન તમારી પાસે તમારું ગેજેટ માંગશે, અને જો તમે એ પરમિશન આપી દીધી તો એ ફાઇલ એક્ઝિક્યુટ થશે. જેવી એ ફાઇલ એક્ઝિક્યુટ થઈ, તમારું જે બી ગેજેટ હશે સૌ પ્રથમ તો આપણે એમ કહી શકીએ છીએ કે એની અંદરના જે ડેટા છે ઇન્ક્લુડિંગ યોર ફોટો એટલે કે યોર ગેલેરી, યોર ડોક્યુમેન્ટ્સ, ઇવન તમારા મેલ્સની પરમિશન્સ અગર આપણે વાત કરીએ, અગર ઇફ ઇટ ઇઝ અ લિંક થિંગ, આ બધાની સાથે તમારો કેમેરો. સો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારો આખો ફોન જ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે, ઇન્ક્લુડિંગ યોર SMS દેટ ઇઝ યોર OTP થિંગ. એટલે પછી જાણે કે તમારો આખો ફોન મિરર થઈ ગયો છે સામે, તેવી એક સિચ્યુએશન ક્રિએટ થઈ જાય છે, અને પછી તમે જે બી કરશો એ બી સામેવાળો વ્યક્તિ જોઈ શકશે, અને એ તમારા બિહાફ પર પણ તમારું ગેજેટ ઓપરેટ કરી શકશે. એટલે ફર્ધર તમને વિક્ટિમાઇઝ કરવા માટે બીજા કોઈ અનનોન એપ અગર એને તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરવા હોય તો વાયા ધીસ થિંગ એ પણ કરી શકશે. અચ્છા, બિલકુલ ઠીક. સ્નેહલભાઈ, બીજો પ્રશ્ન એવો છે મારો કે આપણે કોમ્પ્યુટરને એની વાત નથી કરતા, લેપટોપની, પરંતુ આપણા ફોનની વાત કરીએ છીએ. ફોનમાં અમુક લોકો અમુક એવી ફાઇલ મોકલતા હોય છે, એ ફાઇલો આપણા ફોનના એપ્લિકેશનમાં નથી ખુલતી પરંતુ સીધી બ્રાઉઝરમાં જાય છે, અને બ્રાઉઝરમાં તે થોડી વાર લે છે અને પછી ઓપન થાય છે. તો બ્રાઉઝરમાં જે ઓપન થાય છે ફાઇલો એ થોડી એવું કહી શકાય એનાથી ફોનને નુકસાન થઈ શકે છે, એટલે આપણા માટે હાનિકારક હોઈ શકે એવી ફાઇલો જે બ્રાઉઝરમાં ઓપન થતી હોય ડાયરેક્ટલી? જો હું સૌ પ્રથમ તો તમને કહીશ કે તમે બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછ્યો છે
કારણ કે આ ઘણી બધી ફેરી અમુક ક્વેશ્ચન્સ જે છે તે બી ઘણા બધા લોકોને હેલ્પફુલ થશે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જ્યારે તમે કોઈ લિંકને ક્લિક કરીને તમે એ સમજો કે અત્યારે તમારા ફોનનો બહુ એક્સટેન્સિવ જે ડેટા છે કે સબસ્ટેન્શિયલ જે પોર્શન છે એ તમારા બ્રાઉઝરમાં ઓપન થાય છે. તમે ઘણી બધી ફેરી તમારી એપને અપડેટ કરો છો, બટ હાર્ડલી કોઈ એવો વ્યક્તિ હશે જેણે પોતાના બ્રાઉઝરને અપડેટ કર્યું હોય. અને સૌથી વનરેબલ વસ્તુ છે એ તમારા ફોનની બ્રાઉઝર છે. એટલે જ્યારે બી તમે આવી રીતના લિંક ક્લિક કરીને તમારા બ્રાઉઝરથી એ વસ્તુ ઓપન કરશો તો એ બ્રાઉઝર ક્રોમ હોય, મોઝિલા ફાયરફોક્સ હોય, કોઈ પણ હોય, ઓપેરા હોય, એનીથિંગ, પણ એ બધા બ્રાઉઝર બી પોતાની જાતને આપણે એમ કહી શકીએ છીએ કે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ એન એપ ઓનલી. એટલે એ બી તમારા કેમેરાનો એક્સેસ લઈ શકે છે, તમારા પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટાનો એક્સેસ લઈ શકે છે. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારા બ્રાઉઝરને પણ તમે ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરો. અને મેક્સિમમ જે વનરેબિલિટીઝ હોતી હોય છે આપણા ફોનમાં ધેટ આર મેઇનલી થ્રુ બ્રાઉઝર્સ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે બ્રાઉઝર વાળી જે વસ્તુ છે તેનું આપણે એક્સ્ટ્રા કેર રાખીએ. જી બિલકુલ ઠીક સ્નેહલભાઈ, આ પ્રશ્ન એટલા માટે મહત્વનો છે કારણ કે ઘણી બધી એવી ફાઇલો હોય છે, ઘણા બધા મેસેજીસ હોય છે, ઘણા બધા એપીકે હોય છે જે આપણા ફોનમાં વર્ક નથી કરતા, પરંતુ ડાયરેક્ટ આપણે બ્રાઉઝરમાં જઈને લિંકને ઓપન કરીએ તો ત્યાંથી ઓપન થઈ જાય છે. અને ક્યાંક ને ક્યાંક બ્રાઉઝરમાં બી આપણને એલર્ટ બતાવતું હોય છે કે ભાઈ આ ફાઇલમાં વાયરસ છે, આને ડાઉનલોડ ન કરો. સપોઝ આપણે એ ફાઇલને ડાઉનલોડ કરી દીધી છે તો ત્યારબાદ તે આપણા ફોનમાં આવી ગઈ છે, તો શું ક્લિયર ડેટા કરવાથી કાં તો બ્રાઉઝર હિસ્ટ્રી જે છે ડિલીટ કરવાથી આપણે એનાથી બચી શકીએ? એ આપણા ફોનમાં એ વસ્તુ રન ના કરી શકે? જી, આમાં આ તમે જે મને વાત કરી તેમાં હું તમને એવું કહીશ કે જ્યારે કોઈ વ્યક્તિ બંદૂકથી ગોળી મારે છે તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એ ગોળી જસ્ટ શૂટ થઈ છે કે એ વ્યક્તિને વાગી ગઈ છે. સો આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે તમે જ્યારે આવી વસ્તુ ઓપન કરો છો, કોઈ ઝિપ ફાઇલ ઓપન કરો છો, તો એ કયા સ્ટેજ ઉપર છે? ઇઝ ઇટ બીન એક્સટ્રેક્ટેડ કે એક્ઝિક્યુટ પણ થઈ ચૂકી છે અને એક્ઝિક્યુટ થઈને તમારા ફોનને કોમ્પ્રોમાઇઝ કરી ચૂકી છે? તો આ બધા અલગ અલગ તબક્કા છે. બટ આ બધામાં એક શોર્ટમાં અગર આપણે વાત કરીએ તો એક ફેરી ઇટ ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇટ ઇઝ ઓલવેઝ ગુડ કે આપણે આપણા ફોનની અંદર લાઇસન્સ વર્ઝન વાળું એન્ટીવાયરસ રાખીએ, જેનાથી આપણે બિલકુલથી આ વસ્તુને સ્કેન કરીએ. આ બધી વસ્તુની સાથે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જેવું આપણે આ વસ્તુ ખબર પડી કે ભાઈ આવી કંઈક મિસ્ટેક આપણાથી થઈ ગઈ છે, તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે સૌથી પહેલાં તો આપણું જે ઇન્ટરનેટ છે તેને બંધ કરી દઈએ. એક ફેરી ઇન્ટરનેટ બંધ થઈ ગયું એટલે ફર્ધર જે પોસિબિલિટીઝ છે તમને ફર્ધર વિક્ટિમાઇઝ કરવાની તે એટલીસ્ટ સ્થગિત થઈ જશે. ત્યારબાદ તમે તમારા ફોનમાં એન્ટીવાયરસ જે લાઇસન્સ વર્ઝન છે એ તમે બિલકુલથી રન કરી શકો છો અને આવી બધા બેડ સેક્ટર્સ છે તેને રિમૂવ કરી શકો છો. એ જે એપ છે તેને તો તમે તાત્કાલિક રિમૂવ કરી દો. અને અગર એવી કંઈક ઇન્સ્ટન્સીસ હોય કે આપણે વધારે વસ્તુ ખ્યાલ નથી આવતું, આપણી પાસે એવું કોઈક પ્રોફેશનલ એન્ટીવાયરસ પણ નથી, તો આપણે સૌ પ્રથમ તો ઇમ્પોર્ટન્ટ ડેટાને બેકઅપ લઈ લઈએ, આપણા ફોનને 2 થી 3 વાર મિનિમમ ફોર્મેટ કરીએ અને આપણું જે ઓપરેટિંગ સોફ્ટવેર છે તેને બિલકુલથી અપડેટ કરી દઈએ. સો આ બધી વસ્તુ છે જેને આપણે પ્રાઇમરી આપણે એમ કહી શકીએ છીએ કે કોઈ બી આવા સીન થયા હોય તો એનાથી આપણે તાત્કાલિક રીતના રાહત મળી શકે છે. જી અચ્છા, બિલકુલ ઠીક. હવે સ્નેહલભાઈ, આપણે જોઈ રહ્યા છે જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ તેમ બધા જ પ્રોફેશનલ્સ કંપનીઓમાં એક એપ આવી ગઈ છે, એપ હોય છે બધા કંપનીની, એમાં આપણે પંચ ઇન પંચ આઉટનો ટાઈમ બી નાખી શકીએ છીએ, સાથે વર્ક રિપોર્ટ બી નાખી શકીએ છીએ અને ઘણા બધા મેસેજીસ પણ ગ્રુપમાં એમાં ચેટમાં જતા હોય છે. તો આવી એપ પણ કોઈ હેક કરી શકે છે અને હેક કરે છે તો કોર્પોરેટ ડેટા લીક થવાનું ચાન્સીસ કેટલું? આ વસ્તુમાં હું થોડુંક એક અલગ રીતના તમને આમાં આન્સર આપીશ કે જ્યારે કોઈક એપ તમે ડાઉનલોડ કરતા હોવ છો કે સમજો કે તમારા કોઈ કંપનીની એક્સક્લુઝિવ એપ છે, એટલે બટ ઓબ્વિયસ છે કે એ જરૂરી નથી કે તમને કોઈક પ્લે સ્ટોરમાં મળવાની, કદાચ કોઈક લિંક દ્વારા એ એપ મળશે, તમે એને ડાઉનલોડ કરો છો, ઇન્સ્ટોલ કરો છો. આ બધામાં બહુ અલગ અલગ મેન્યુપ્યુલેશનના સ્કોપ હોય છે. સૌ પ્રથમ તો જે એપ બનાવનાર વ્યક્તિ છે, એના જે ડેવલપર્સ છે, તે શું કરવા માંગે છે દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, કે કારણ કે એ લોકો બી તમારા ડેટાનો એક્સેસ લઈ શકે છે.
આ ઉપરાંત તમારા ડેટા નોટ ઓનલી ધ ડેવલપર્સ બટ બીજા કયા કયા લોકો થ્રુ એ વસ્તુ જોઈ શકાય છે, દેટ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ઘણી બધી ફેરી એવું પણ થતું હોય છે કે આપણે અત્યારે હરેક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈએ છે જે ટેકનિકલી અપડેટેડ હોય બટ એટ વેરી રિઝનેબલ પ્રાઇસ. સો આ જે પ્રાઇસ છે તેના માટે આપણે એક ચાઇનીઝ આપણે એમ કહી શકીએ છીએ કે બેઝ જ મળે છે કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ચાઇનાના સર્વર હોય કે જેમાં એની જે ઇન્ફોર્મેશન છે તે સ્ટોર થાય. ઘણી બધી ફેરી ઇન્ક્લુડિંગ સીસીટીવીઝ હું તમને એ બી કહીશ કે એમાં બી તમને ઓનલાઈન આવા ફેસિલિટીઝ મળતી હોય છે. તો આ લોકો એ ડેટાને સેલ કરે છે કારણ કે હોય છે એના સર્વરમાં અને આપણે ખબર પડતી નથી અને કદાચ બહાર તમારા ડેટાને વેચવામાં પણ આવી શકે છે. સો જ્યારે બી કોઈ કંપની આ રીતની એપ ડેવલપ કરતી હોય છે ત્યારે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એક નાની નાની વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરે, એને પ્રોપરલી સિક્યોર બનાવે, સેફ બનાવે. દે મેક શ્યોર દેટ એના જે સર્વર છે તે આપણા કન્ટ્રીમાં જ હોય સો દેટ એ ફર્ધર મેન્યુપ્યુલેટ નહીં થઈ શકે ને લોકો એને મિસયુઝ નહીં કરી શકે. અને ઓફકોર્સ એ વસ્તુ બિલકુલથી ધ્યાન રાખે કે એના જે ડેવલપર્સ છે એ શું ડેટા માંગે છે અને કેટલો માંગે છે. હું એક હજી વાત કહીશ કે હમણાં જ આપણી પાસે આપણો પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ જે છે તે પાર્શિયલી ઇમ્પ્લિમેન્ટ થયો છે. તો અત્યારે અગર તમે ઇવન પ્લે સ્ટોરમાં જઈને તમારી એપ જોશો તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એ લોકોએ એ બતાવવું પડશે તમને કે એ લોકો શું શું તમારું એક્સેસ લે છે તમારા ફોનમાંથી અને કેમ લે છે. સો આ બધી વસ્તુ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે જ્યારે આવી કોઈક એપ હોય તો એમાં બી તમને એ વસ્તુની ક્લેરિટી આપવી કે કયો ડેટા લેવા માંગે છે એ બિલકુલથી તમારો રાઈટ છે. સો ધીસ આર ધ થિંગ્સ જે આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ આવી એપ્સને પણ ઇન્સ્ટોલ કરતા પહેલા. યસ સર. અચ્છા, બિલકુલ ઠીક. સાથે આપણે ફોનમાં જે છે કોઈ બી એપ ડાઉનલોડ કરવી હોય કાં તો કોઈ બી વસ્તુ બ્રાઉઝરમાંથી બી આવતી હોય તો આપણે પ્લે સ્ટોરમાં એન્ટીવાયરસની કોઈ પણ એપ જો આપણે ડાઉનલોડ કરી લઈએ તો એનાથી શું આનાથી બચી શકવાય છે? એટલે તમે એમ કહો છો કે કોઈ બી ડેટાને ક્લીન કરતી હોય છે? ના, બિલકુલ એ વસ્તુ પોસિબલ નથી. ઘણી બધી ફેરી આવી જે એપ છે એ પ્લે સ્ટોર હોય કે અલગ અલગ પ્લેટફોર્મ્સ પર કે જે તમને એવું જ લાગે કે આ લેજિટિમેટ પ્લે સ્ટોર્સ છે બટ એ નથી હોતા. સો ઘણી બધી ફેરી આવી એપ્સ જ સ્કેમ્સ હોય છે. કારણ કે મેં તમને હમણાં જ આપણી વાત થઈ કે ધીસ ઇઝ અ સાયકોલોજીકલ ટ્રેપ. તો ઘણી બધી ફેરી જે ક્રિમિનલ છે એ તમને તમારી સેફટી આપવા માટે તમને એન્ચાન્ટ કરે છે અને તમને અનસેફ કરે છે. સો આ બધી વસ્તુ બહુ પોસિબલ છે. ઘણી બધી ફેરી આપણે એવું લાગતું હોય છે કે ભાઈ ઇટ ઇઝ સમથિંગ કે જે મને સિક્યોર કરશે બટ એટ ધ એન્ડ હું જે બી મેન્યુપ્યુલેશનમાં આવું છું કે જે બી વિક્ટિમાઇઝ થાઉં છું દેટ ઇઝ બીકોઝ ઓફ ધેટ એપ. સો ઇટ ઇઝ વેરી નેસેસરી. હરેક વસ્તુમાં એની અકાઉન્ટેબિલિટી અને લાયબિલિટી હોવી ખૂબ જ જરૂરી છે. તો આ કેસમાં બી જ્યારે તમે કોઈ પ્રોફેશનલ, હું કોઈકને એડવર્ટાઇઝ નથી કરતો પણ કોઈ પણ પ્રોફેશનલ લેજિટિમેટ એન્ટીવાયરસ કે એન્ટી માલવેર એપ લેતા હોવ છો ત્યારે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એ લાઇસન્સ વર્ઝન હોય. અને એ લાઇસન્સ વર્ઝન હોય તો એ જે પણ વ્યક્તિ છે એના જે પણ ડેવલપર્સ છે એને આપણે લાયબલ કરી શકીએ. કાલ ઉઠીને તમારી સાથે કોઈ સ્કેમ થયું તો જેમ ઇન્સ્યોરન્સ કંપની તમારી પાસે એનો ક્લેમ લે છે તેમ આપણે લાયબિલિટી આ લોકોની ઉપર પણ કરી શકીએ છીએ અગર તમારી પાસે કોઈ સારો એડવોકેટ હોય તો. સો ધીસ આર ધ થિંગ્સ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે બી આવી કોઈક થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ હોય એમાંથી આપણે કોઈ લેજિટિમેટ સમજીને કોઈ ઇનલેજિટિમેટ એપ કદાચ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇન્સ્ટોલ નહીં કરીએ અને લાઇસન્સ વર્ઝન જ જે એપ છે કે જે એન્ટીવાયરસ હોય કે એન્ટી માલવેર છે તેને આપણે ઇન્સ્ટોલ કરીએ. જી બિલકુલ ઠીક. સાથે આપણે જોઈ રહ્યા છે કે મેસેજીસ પણ ફ્રોડ આવતા હોય છે અને એઆઈ અને ડીપ ફેકનો પણ ખૂબ જ વધારે ઉપયોગ થઈ રહ્યો છે લાગી રહ્યું છે. સાથે લોકો વોઇસ ક્લોનિંગ પણ કરી રહ્યા છે અને વિડીયો ફ્રોડ પણ આચરવામાં આવી રહ્યા છે. તો આવી જ રીતે કહી શકાય કે કોઈ આવી રીતે મેસેજ આવતો હોય કોઈના ફોનમાં કાં તો કંપનીમાંથી જ આવી રીતે વોઇસ ક્લોનિંગ કરીને મેસેજ આવે જેના ફોનમાં, તો એ વ્યક્તિએ સૌપ્રથમ તો શું કરવું જોઈએ? આવા મેસેજ ઘણા લોકોને મળતા હોય છે. ઇમરજન્સીમાં બી મેસેજ આવતા હોય છે લોકોના ફોન પર કે આટલા પૈસા ટ્રાન્સફર કર્યા છે, ભૂલથી આવી ગયા છે આ પૈસા, કે આટલા પૈસા ટ્રાન્સફર કરી દો ક્લોનિંગ દ્વારા વોઇસ. જી
બિલકુલ હું સમજી શકું છું, બટ આમાં આપણે એ સમજવું જોઈએ કે હવે એકચ્યુઅલી આપણે એ ફેઝમાં નથી કે આપણે કદાચ ખબર નથી કે વોટ ઇઝ એઆઈ. નાવ વી આર એટલીસ્ટ અપડેટેડ ઇનફ. હું જ્યારે આપણી એટલે કે અત્યારે કોઈ બી આપણે કોઈ જનરલ વ્યક્તિની પણ વાત કરીએ તો વાયા ધ મીડિયમ ઓફ તમારા જેવા જે ન્યૂઝ ચેનલ્સ છે, ન્યૂઝપેપર્સ છે, લોકોમાં એટલી એક લિટરસી લેવલ આવી ગઈ છે, દેટ ઇઝ ટેકનિકલ લિટરસીની વાત કરું છું, કે એ સમજી શકે છે કે એઆઈ જેવી કંઈક વસ્તુ છે, વોઇસ ક્લોનિંગ થાય છે. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે બી આવા કોઈ મેસેજ મળે તો આપણે બ્લાઇન્ડ ફેથ કરીને એ જે સેન્ડર છે તેની સાથે બધી ઇન્ફોર્મેશન શેર કરવાની શરૂ નહીં કરીએ, બટ આપણે એટલીસ્ટ સામેવાળા વ્યક્તિને કોલ બેક કરીએ. કોઈ બી રીતનું આપણે એમ કહી શકીએ છીએ કે વેરિફિકેશન પ્રોસેસ હોય, બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ અ વેરિફિકેશન. એટલે અગર દેશી રીતની આપણી વાત કરીએ તો આવા જ્યારે મેસેજીસ તમને મળતા હોય તો એક સિમ નંબર પર એમને કોલ બેક કરીને તમે વેરીફાઈ કરી લો કે એ વસ્તુ એમણે જ મોકલી છે કે નહીં. અને આ ઉપરાંત ઓનલાઈનમાં પણ તમને એવા ઘણા બધા પ્લેટફોર્મ મળશે કે જેનાથી તમે એ જાણી શકશો કે આ જે છે તે કોઈક રીતનું મેન્યુપ્યુલેશન છે કે પછી લેજિટિમેટ છે. બટ ધેટ વુડ બી ડિપેન્ડન્ટ ઓન ધ ટાઈપ ઓફ ધ મેસેજ આઈ એમ રિસીવિંગ. જી. અચ્છા, બિલકુલ ઠીક. સાથે ઘણા લોકો સોશિયલ મીડિયા પર વધારે ચેટ કરતા હોય છે અને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાં જેવી રીતે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક થઈ ગયું, સ્નેપચેટ છે, તે પણ હેક કરી શકે છે લોકો. તો મિત્રો પાસે પૈસા જે લોકો માંગતા હોય છે, આવી ચેટ કરવામાં આવે છે, તો આવા કિસ્સામાં પ્રાથમિક સાવચેતી શું રાખવી જરૂરી છે? સી આ પણ એ જ વસ્તુ થયું મેમ કે જ્યારે બી તમને સોશિયલ મીડિયામાંથી કોઈ મેસેજ મળતો હોય છે તો એ મેસેજની લેજિટિમેસી કેટલી? કારણ કે અત્યારે લોકોના વોટ્સઅપ આ જ બેઝિસ ઉપર હેક થતા હોય છે કે તમારી પર તમારા કોઈક ઓળખીતા વ્યક્તિનો મેસેજ આવે છે કે એમને ઓટીપી જોઈએ છે અને તમે એમને ઓટીપી આપ્યો એટલે તમારો વોટ્સઅપ બી હેક થઈ ગયો. અને આ જ વસ્તુ હવે તમારા નામથી થશે તમારા ઓળખીતા લોકોમાં. સો આ જે ચેઇન છે ઇટ ગોઝ ઓન એન્ડ ઓન. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સૌથી પહેલાં તો તમે કોઈ બી રીતના એને વેરીફાઈ કરો, એમને અલગ ફોનથી એમના ફોન પર ફોન કરો, ક્યાં તો તમે એમને વિડીયો કોલ કરો. તમે કંઈક બી રીતના પહેલાં તો એ વેરીફાઈ કરો કે મેસેજ એમણે જ મોકલું છે. જ્યારે ખાસ કરીને વાત હોય ઓટીપીની કે પૈસા આપવાની, નોટ ઓનલી ધીસ બટ જ્યારે વોટ્સઅપ આ રીતનું હેક થઈ જતું હોય છે, તમે કમ્પ્લેન ઇનિશિએટ કરી શકો છો. એન્ડ આ બધી વસ્તુનું મૂળભૂત કારણ અગર આપણે કહીએ તો ઇટ ઇઝ વન થિંગ કે લોકોના જે વોટ્સઅપ છે તે 2 સ્ટેપ ઓથેન્ટિકેટેડ નથી હોતા. આ વસ્તુમાં આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારા વોટ્સઅપમાં પણ તમે મિનિમમ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન રાખો, જેનાથી કદાચ તમારું વોટ્સઅપ હેક બી થતું હશે તો એ વ્યક્તિ એ કી કે એ નંબર ડાયલ કર્યા વગર કાં તો બાયોમેટ્રિક વગર એમાં એક્સેસ લઈ નહીં શકશે. બટ જ્યારે બી આવા મેસેજ આવે તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે એને ક્યાં તો કોલ બેક કરો કાં તો વિડીયો કોલ કરો અને કોઈ બી રીતના એને વેરીફાઈ કરો. જી. અચ્છા જી મેમ. સ્નેહલજી, અત્યારે એવી પણ કમ્પ્લેન્ટ્સ આવી રહી છે સ્નેહલભાઈ કે જે પ્રમાણે જ્યારે લોકોને આવી ઝીપ ફાઇલ આવતી હોય છે કાં તો આવા અલગ પ્રકારના મેસેજ આવે છે ત્યારે ફોનમાંથી નેટવર્ક જતું રહે છે, તો આવું પણ બની શકે કે મોબાઈલમાંથી નેટવર્ક જતું રહે, બંધ થઈ જાય, એવી પણ ફરિયાદો ઉઠી છે અત્યારે આ સ્કેમમાં. બિલકુલ. આ બી એક પોસિબિલિટી છે. તમે જે કહેવા માંગો છો ધેટ ઇઝ નોન ટુ બી અ સિમ સ્વેપ ફ્રોડ. રાઈટ. કે જી, જ્યારે બી આવા તમારા ફોનના એક્સેસ અગર કોઈ થર્ડ પાસે આવી ગયા તો જેમ આપણી વાત થઈ છે કે એ તમારા ફોનને રિમોટલી ઓપરેટ કરી શકે છે. સો એ નવા સિમ માટે રિક્વેસ્ટ કરી શકે છે, ઓનલાઈન લઈ શકે છે. ધેર આર એન નંબર ઓફ વેઝ. નો ડાઉટ કે અત્યારે ઘણી બધી સાવચેતીઓ રાખવામાં આવતી હોય છે, બટ ધેન ઓલ્સો ધેર આર લૂપ હોલ્સ કે લોકો સિમ એક ફેરી કોઈ એક વ્યક્તિ કોમ્પ્રોમાઇઝ થઈ ગયું પછી ધેર આર લોટ્સ ઓફ ટેકનિક્સ કે એ લોકો તમારા નામથી સિમ લઈ શકે છે. આવા ઇન્સ્ટન્સીસમાં તમારા ફોનમાં ટાવર આવતો બંધ થઈ જશે. તમને કદાચ એવું લાગશે કે આ ટેમ્પરરી છે, બટ એને તો ખાલી 5 મિનિટનું જ કામ છે બીકોઝ હી ઇઝ હેવિંગ એવરીથિંગ. યોર જે બી તમારું અકાઉન્ટ છે તેની ડિટેલ્સ છે એની પાસે એક જ વસ્તુ નથી, ઓટીપી. સો જ્યારે સિમ જ એની પાસે આવી ગયો હોય તો એ ઓટીપી બહુ ઇઝીલી લઈને તમારા પાસવર્ડને ચેન્જ કરી શકે છે અને એક્સપ્લોઇટ કરી શકે છે. સો આ બધી વસ્તુ જે છે તે બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે સિમ સ્વેપ ફ્રોડ્સ જે છે ધેટ આર
વેરી હેપનિંગ નાવડેઝ. આ બધી વસ્તુની સાથે એક વસ્તુ હું બીજું બી કહીશ કે ઘણી બધી ફેરી તમારો ફોન અગર કોઈ થર્ડ વ્યક્તિના પાસે આવ્યો હોય તો ધેર આર સર્ટન કોડ્સ જે તમારા ફોનની અંદર ડાયલ કરી શકે છે કે જેનાથી તમારા ઓટીપી ફર્ધર ડાયવર્ટ થઈ શકે છે, જેને આપણે કોલ ફોરવર્ડિંગ કે SMS ફોરવર્ડિંગ કહી શકીએ છીએ. વેલ, હું અત્યારે આ પ્લેટફોર્મથી આ એક કોડ તમારી સાથે શેર કરવા માંગીશ કે જે આપણા વ્યુઅર્સે ચેક કરવું જોઈએ કે જેનાથી એમને ખબર પડશે કે એમનો કોઈ ફોન છે કે એમના કોઈ ઓટીપી છે એ કશે ફોરવર્ડ તો નથી થતા. એન્ડ ધેટ કોડ ઇઝ *62#. આ જે કોડ છે એ તમે તમારા ફોનમાંથી ડાયલ કરીને વેરીફાઈ કરી શકો છો. અગર એ ફોરવર્ડ થતા હશે કોઈ નંબર ઉપર તો એ નંબર તમને દેખાશે. આને ઇરેઝ કરવા માટેનો એક કોડ છે, ધેટ ઇઝ #002#. જેનાથી અગર કશે કોલ ફોરવર્ડિંગ થતું હશે તો એ ઇરેઝ પણ થઈ જશે. અને ઘણી બધી ફેરી એવું બી થતું હોય છે કે જ્યારે તમે મિસ કોલ અલર્ટની સર્વિસીસ લીધી હોય તો બટ ઓબ્વિયસ છે કે જ્યારે તમારો કોલ તમને નહીં લાગે તો એ પહેલાં કોઈ બીજા પાસે જશે અને પછી એ તમારી પાસે આવશે. સો આવા કેસીસમાં ઇટ ઇઝ વેરી મચ પોસિબલ કે કંપનીના નંબર પણ તમને આ કોડ જ્યારે તમે રન કરશો તો દેખાશે. સો હરેક વસ્તુમાં હું બધાને કહેતો હોઉં છું કે પેનિક થવાની જરૂર નથી. અગર આવા કોઈ કોડ તમે ડાયલ કરો છો અને કોઈ કંપનીનો નંબર આવે છે તો હોઈ શકે છે કે તમારા ફોનમાં મિસ કોલ અલર્ટની સર્વિસીસ જે છે તે તમે ઓપરેટ કરી હોય. સો ધીસ આર ધ થિંગ્સ કે જેમાં આપણે પેનિક નહીં થઈએ બટ લેજિટિમેટલી આપણે આપણી રીતના એમાં તકેદારી. સ્નેહલભાઈ, જે આપે નંબર બતાવ્યા છે ફરી એક વખત અમારા દર્શક મિત્રોને જણાવી દેશું જેનાથી એમને થોડું ઇઝી રહેશે એમના માટે. જી, જ્યારે તમે ચેક કરવા માંગતા હો છો કોલ ફોરવર્ડિંગ થિંગ્સ તો તેના માટે ધ કોડ ઇઝ *62#. અને અગર તમને કોઈ એવો સસ્પિશિયસ નંબર દેખાય જે તમે નહીં કર્યો હોય ક્યાં તો કોઈ કંપનીની સર્વિસીસ તમે નહીં લીધી હોય તો એને ઇરેઝ કરવા માટે ધેર ઇઝ અ કોડ વિચ ઇઝ #002#. સો આ વસ્તુ જે છે તે તમે બિલકુલથી યુઝ કરી શકો છો. જી ભાઈ, આટલી સરસ અને મહત્વપૂર્ણ અને ઉપયોગી જાણકારી આપવા બદલ આપનો આજે ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, સાયબર અપરાધીઓ અવનવા કિમિયા અપનાવતા જ રહે છે, પરંતુ તમારી એક ક્ષણની સાવચેતી તમને મોટા આર્થિક અને માનસિક નુકસાનથી બચાવી શકે છે. કોઈ પણ અજાણી ઝિપ ફાઇલ ખોલતા પહેલા ચકાસણી જરૂરથી કરો. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા. ફરી મળીશું અન્ય ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા. નમસ્કાર.